હેલો એવરીવન, આપણે 12th ટોપિક જોયો હતો વર્ડ ફોર્મ્સનો. અત્યારે આપણે જે ચાલી રહ્યું છે તે વોકેબ્યુલરી ચાલી રહ્યું છે. વોકેબ્યુલરીમાં છે ને મોસ્ટલી શબ્દો હોય છે, વર્ડ્સ હોય છે, વર્ડ્સની આઈડેન્ટિફિકેશન કરવાનું હોય છે, જાણકારી મેળવવાની હોય છે. તો ઓપોઝિટ્સ આપણે જોઈએ. ઓપોઝિટ્સ સી, કોઈ બી શબ્દ જ્યારે પોઝિટિવ હોય તો એનું ઓપોઝિટ પણ હોય. મતલબ આપણે સુખી હોઈએ તો દુઃખી પણ હોઈએ, રાઈટ. સો સી ફર્સ્ટ વન આપ્યું છે. અહીંયા ટોટલ આપણે 57 ઓપોઝિટ્સ અહીંયા આપણે આપેલા છે, જે આપણે સ્ટડી કરવાના છે. એમાં ફર્સ્ટ વન છે એબોવ, તો બિલો. અબોવ એટલે ઉપર ને બિલો એટલે નીચે. એક્સેપ્ટનું ઓપોઝિટ્સ છે વિરુદ્ધાર્થી. એમ કહીએ ગુજરાતીમાં આપણે કહીએ તો વિરુદ્ધાર્થી શબ્દ કહેવાય છે આને. એક્સેપ્ટ તો રિફ્યુઝ, સ્વીકારવું અથવા અસ્વીકૃતિ. એક્ટિવ, પેસિવ. અગ્રી, ડિસએગ્રી. અરાઇવલ, ડિપાર્ચર. અરાઇવલ એટલે આવવું, ડિપાર્ચર એટલે થી છૂટું પડવું. અટેક, ડિફેક્ટ. બ્યુટીફુલ, અગલી. બિગિન, સ્ટોપ. બિગિનિંગ, એન્ડ. બિગ, સ્મોલ. બ્લન્ટ, શાર્પ. બ્લન્ટ શબ્દ નવો છે. બ્લન્ટ મતલબ આપણે કહીએ ને કોઈ વસ્તુની છરી છે કે નહીં, ઠૂઠું એમ કહીએ ને, ધાર વગરનું. શાર્પ એટલે ધારવાળું, તીક્ષ્ણ. બીટર, સ્વીટ. બીટર એટલે કડવું અને સ્વીટ એટલે મીઠું. બ્રેવ, કોવર્ડ. બ્રેવ એટલે બહાદુર, કોવર્ડ એટલે ડરપોક. બ્રાઇટ, ડલ. બ્રોડ, નેરો. કેરફુલી. બ્રોડ માઇન્ડેડ કે નેરો માઇન્ડેડ આપણે રેગ્યુલર ભાષામાં શબ્દ વાપરતા હોય છે. બ્રોડ માઇન્ડેડ મતલબ કે આમ આપણે કે ફ્રીલી રહેવાવાળા. નેરો માઇન્ડ એટલે આમ એકદમ સંકુચિત મનના. કેરફુલી, કેરલેસ. ચીપ, કોસ્ટલી. ચીપ એટલે સસ્તું અને કોસ્ટલી એટલે મોંઘું. ક્લીન, ડર્ટી. ક્લેવર એટલે હોશિયાર. સ્ટુપિડ એટલે મૂર્ખ. ક્રુઅલ, 20th one. ક્રુઅલ, કાઇન્ડ. ડીપ, શેલો. જે શબ્દો એવા હોય કે નવું હોય, જેનો મિનિંગ નો ખબર હોય, એનું હું ગુજરાતી કરતી જાઉં છું. બાકીના તો એઝ યુઝ્યુઅલ આપણને બધાને આઈડિયા હોય જ કે શબ્દનો શું મિનિંગ થાય છે. ડીપ, શેલો એટલે છીછરું. ડિફિકલ્ટ, ઇઝી. ડોમેસ્ટિક, વાઇલ્ડ. ડોમેસ્ટિક મતલબ પાલતું, વાઇલ્ડ એટલે જંગલી. ડ્રાય, વેટ. અર્લી, લેટ. એમ્પટી, ફૂલ. ફોલ્સ, ટ્રુ ફોલ્સ આપણે જે આવતું હોય છે, ટ્રુ ફોલ્સના સેન્ટેન્સ આવતા હોય છે, સાચું ખોટું. ફોલ્સ એટલે ખોટું, ટ્રુ એટલે સાચું. ફાર, નિયર. ફેટ, થીન. ફેટ એટલે જાડું, થીન એટલે પાતળું. ફ્રેશ, સ્ટેલ. ફ્રેશ એટલે તાજું, એ તો આપણને ખબર હોય છે. સ્ટેલ એટલે કે ને વાસી. ફ્રીડમ, સ્લેવરી. ફ્રીડમ એટલે સ્વતંત્રતા, સ્લેવરી એટલે ગુલામી. ફુલિશ, વાઇસ. ગ્રેટ, સ્મોલ. હેપી, સેડ એન્ડ અનહેપી. હેપીના 2 ઓપોઝિટ્સ છે હેપી એન્ડ અનહેપી. હાર્ડ, સોફ્ટ એન્ડ સિમ્પલ. હાર્ડ એટલે કડક થાય, એનું સોફ્ટ બી થઈ શકે અને સિમ્પલ પણ થઈ શકે. હેવી એટલે વજનવાળો. એન્ડ લાઇટ એટલે હલકું. હાઈ, લો. હાઈ એટલે ઊંચું, લો એટલે નીચું. ઓનેસ્ટ, ડિસઓનેસ્ટ. પ્રામાણિક, અપ્રામાણિક. 39th વન છે જોય, સોરો. લોંગ, શોર્ટ. ઓકે, તો ધીસ ઓલ છે. તમે એક વખત જોઈ લેજો. વેરી ઇઝી એન્ડ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે નેક્સ્ટ પ્રેફિક્સ સેફિક્સ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. 14th ચેપ્ટર ટોપિક. ટિલ ધેન, બાય બાય.